અમદાવાદની ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ, 4થી વધુના મોત, 9થી વધુ ઇજાગ્રસ્ત. મેયર, કમિશનર, પોલીસ વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળની લીધી મુલાકાત. એફએસએલની ટીમ દ્વારા ઘટના સ્થળે તપાસ ચાલુ. ફટાકડા ફેક્ટરીમાં આગ દુર્ઘટના મામલે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ. પીએમએનઆર ફંડમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ તો રાજ્ય સરકાર તરફથી 4 લાખની સહાય જાહેર. ઇજાગ્રસ્તોને 50,000. હર્ષ સંઘવીએ કહ્યું, ગેરકાયદેસર રીતે ચાલતી હતી ફેક્ટરી. નાયબ મુખ્યમંત્રી સુરત ખાતે વિવિધ કાર્યક્રમોમાં થયા સહભાગી. 2 દિવસીય બિઝનેસ કોન્ક્લેવનું કર્યું ઉદ્ઘાટન. નિકાસ ક્ષેત્રે ગુજરાતના વિઝનની કરી વાત. દેશના 50% કાર્ગોનું એક્સપોર્ટ ગુજરાતમાંથી થાય તે દિશામાં થઈ રહ્યું છે કામ. દેશમાં રોકાણ માટે ગુજરાત સૌથી વિશ્વસનીય સ્થળ. નીતિ આયોગના ઇન્ડેક્સમાં 56.6%ના સ્કોર સાથે મેળવ્યું ટોચનું સ્થાન. ઉદ્યોગલક્ષી નીતિઓ, નાણાકીય વ્યવસ્થાપન અને રોકાણને પ્રોત્સાહન આપતા સુધારાઓને કારણે રોકાણકારોની પ્રથમ પસંદગી બન્યું ગુજરાત. અવકાશ ક્ષેત્રે ભારતની નવી સિદ્ધિ. શ્રીહરિકોટાથી વિક્રમ-1નું સફળ લોન્ચિંગ. વિશ્વ સમક્ષ ભારતની ખાનગી સ્પેસ શક્તિનો લહેરાયો પરચમ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેલિફોનિક વાતચીત દ્વારા સ્કાયરૂટ એરોસ્પેસની સમગ્ર ટીમને પાઠવ્યા અભિનંદન. બોતેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત. શ્રીકાંતને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ, કાર્તિક આર્યન શ્રેષ્ઠ અભિનેતા તો યામી ગૌતમ શ્રેષ્ઠ અભિનેત્રી જાહેર. અભિષેક જૈનની ગુજરાતી ફિલ્મ મારણની પણ પસંદગી. ગુજરાત સહિત સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ. વડનગર સ્થિત ધ આર્કિયોલોજીકલ એક્સપેરિનેશન મ્યુઝિયમને મળી વૈશ્વિક સ્તરે ખ્યાતિ. કલ્ચરલ હેરિટેજ અને કલ્ચરલ ઇન્ડસ્ટ્રીની શ્રેણીમાં જીત્યો પ્લેટિનમ A ડિઝાઇન એવોર્ડ. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હર્ષ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની વધુ એક સવારી. તાપીના ઉકાઈમાં 1.5 ઇંચ વરસાદ. વલસાડના નાના પોંઢામાં સવારથી વરસાદી માહોલ. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના. રાજ્યમાં ચાલુ વર્ષે સિઝનમાં અપેક્ષા કરતાં ઓછો વરસાદ. સમગ્ર રાજ્યમાં 32% વરસાદની ઘટ. દ્વારકામાં 96% વરસાદની અછત. તો રાજ્યના કુલ 206 જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના 40.87% જેટલો પાણીનો સંગ્રહ.